નવી સવારમાં સ્વાગત કરું છું। શું તમને ખબર છે કે સિંધી સમાજ છે ને એમાં દીકરીઓ ક્યારેય પિયર પક્ષે પગે નથી લાગતી, એવી પરંપરા જ છે। દીકરીને એટલું બધો આદર આપવામાં આવે છે, દીકરીને એટલું બધું માન આપવામાં આવે છે કે દીકરી ક્યારેય પિયર પક્ષે કોઈને પગે ન લાગે, ના માતાને પણ નહીં, પિતાને પણ નહીં, દાદાને પણ નહીં, દાદીને પણ નહીં, કોઈને નહીં। આવો રિવાજ વર્ષોથી ચાલી રહ્યો છે। એવી જ રીતે હું લોહાણા સમાજની વાત કરું તો લોહાણા સમાજમાં દીકરીઓની પૂજા કરવામાં આવે છે। દીકરી માટે તો એવું કહેવાય છે કે દીકરી એટલે તો વાલનો દરિયો, દીકરી એટલે લક્ષ્મી, દીકરીને તો સાક્ષાત ભગવાન માનવામાં આવે છે। કોઈકે સાચું જ કહ્યું છે કે દીકરી એટલે ઈશ્વરના આશીર્વાદ નહીં પણ આશીર્વાદ રૂપે મળેલા ઈશ્વર, એવું કોઈકે કહ્યું છે અને સાવ સાચું જ કહ્યું છે। સિંધી જે સમુદાય છે એ સમુદાયની અનેક વિશિષ્ટ વાતો છે, એમાંની આ વાત મને બહુ ગમી એટલે મેં મારા પોઝિટિવ શ્રેણીના પુસ્તકમાં પણ તેને સ્થાન આપ્યું છે। કુલ 10 પુસ્તકો છે મારા પોઝિટિવ શ્રેણીના, એમાં 600 પોઝિટિવ સ્ટોરી છે। વેચાણ કિંમત 3600 રૂપિયા છે, પરંતુ અમે 50% ડિસ્કાઉન્ટ સાથે 1800 રૂપિયામાં આપીએ છીએ। હજી સુધી તમે જો આ પુસ્તકો ન વસાવ્યા હોય તો ચોક્કસ વસાવી લો। હું દાવા સાથે કહું છું કે આ પુસ્તકો તમને ખૂબ ગમશે।